દર્શક મિત્રો નમસ્કાર. છેક ભારત દેશનો ખેડૂત એટલે કે જય જવાન જય કિસાન એવા ગર્વ સાથે જીવન જીવી રહ્યા છે અને એક નવા વિચારો સાથે કે એક દીકરાને એમણે શિક્ષણ તરફ વાળ્યો, CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એક દીકરાને એણે બિઝનેસમેન બનાવ્યો, તે કાપડને એની કામગીરી કરી રહ્યા છે અને પોતાનું જીવનનું જે પાત્ર છે કે હું છું એક કિસાન, હું છું એક ખેડૂત અને જેને કહેવાય કે ગામનું ગૌરવ. બરાબર. તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપનું ગામ, આપનું નામ અને આપ જે પ્રાકૃતિક ખેતી, ગૌલક્ષી ખેતી, ગાય આધારિત ખેતી કઈ રીતે કરી રહ્યા છો એ અમારા દર્શક મિત્રોને જણાવશો. મારું નામ ધીરુભાઈ રજોડિયા, ગામ મારું વિટળિયા છે, તાલુકો ગગડા છે, સ્વામીના, જિલ્લો બોટાદ છે. હું સુરતમાં રહેતો હતો. સુરતમાંથી છોટા ધંધા આવ્યા એટલે હું દેશમાં ગામડે આવ્યો છું અને મેં મારી ઘર પૂરતી ખેતી પાતળું કરું, બીજી ઓલી કરું છું. લો ને છે એ સોચી વાત. બરાબર. પછી માનો ને સિંગનું વાવેતર આપે કરેલું છે, મકાઈનું વાવેતર કરેલું છે, શાકભાજીનું વાવેતર કરેલું છે. તો એ જે વાવેતર આપ કરી રહ્યા છો તો એમની અંદર માનો ને જે લોકો ખેડૂતો યુરિયા ખાતર નાખે છે કે પછી દવા નાખે છે, બધું નાખે છે. તો આપ અલગ જ પ્રકારની કે જે માનો ને એનું શાકભાજીનું તમે ઘરે શાક ખાતો તો એ સ્વાદમાં ટેસ્ટ હોય અને માર્કેટમાંથી લીધેલો શાકનો ટેસ્ટ હોય, એ જે આપ માનસિક રીતે એક આરોગ્યપ્રદ ખેતી કરી રહ્યા છો, જે ગૌલક્ષી ખેતી કરી રહ્યા છો, તે શું છે તો ખેડૂત મિત્રોને ખ્યાલ આવે એ વિશેનું એક આપ જાણકારી આપશો. હું વિલાયતી ખાતરનો દાણો નાખતો, DAP છે, ઉરિયા, પછી વિલાયતી દવાની, ગળું મૂતર, ગાનું સાણ, જીવામૃત બનાવીને ગોળ, અડદનો લોટ, ચણાનો લોટ નાખીને મેળવણ કરીને હાથોથી પાવું છું. બિલકુલ. બોલો, બીજું કઈ વિશેષ કહેવા માંગતા હો? વિશે તો હું બસ તંદુરસ્ત રહું. આ લાલજીભાઈ સાવલિયાની પ્રેરણા છે, મને મળ્યું છે રસ્તો. હું માર્ગદર્શન લાલજીભાઈ સાવલિયા માર્ગદર્શન કામગીરી કરું છું. દર્શક મિત્રો, આપણે એવા ખેડૂતને જોયા કે સતત રાત ને દિવસ એક જ ચિંતા, ગૌલક્ષી આધારિત ખેતી કે જેને કહેવાય કે મારો પરિવાર આરોગ્યપ્રદ બની શકે એ માટે પોતાના ઘરે ખાવા માટે શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે અને એ જેટલી મને એમાં કોઈ જાતનો જો કે ખર્ચો નથી, ખોટી દવા અને ખોટા બધા ખાતરને એવી કાંઈ જરૂરિયાત છે જ નહીં. એ દિશામાંથી બહાર આવો, ગાયલક્ષી ગૌલક્ષી ખેતી આધારિત આપ ધ્યાન કેન્દ્રિત કરો. અને સરકારશ્રીને પણ એક વિનંતી છે, એક મીડિયાના કર્મી તરીકે, એક નાગરિક તરીકે, એક દેશનો હું નાગરિક છું, તો એક ખેડૂતોને એવું પ્રોત્સાહન આપો કે એ ગૌલક્ષી ખેતીમાં થોડુંક વૈજ્ઞાનિકો મૂકો કે આ તરફ વળવાથી ને પછી જેને કહેવાય કે દેશ વિદેશની ખેતી તરફ કઈ રીતે જવું, કઈ રીતે આરોગ્યપ્રદ બની રહે એનું સમતોલ કરવા માટે આ બાબતે સરકારશ્રી પણ ધ્યાન આપે. અને જેટલો ખેડૂત જેને કહેવાય સમૃદ્ધ, એટલો જ આપણો દેશ સમૃદ્ધ બની શકે છે. બરાબર. જો આપણો દેશ સમૃદ્ધ હશે તો આપણે ખૂબ વિકાસ કરશું અને જે આપણે બીજા દેશોની આજીવિકામાં આજીજી કરવી પડે એ પણ શક્ય નથી. ગાંધી બાપુએ જેને કહેવાય કે રેટીઓ કાત્યો હતો પોતે હાથે અને એ દેશને આગળ વધાર્યો હતો. એવી જ રીતે આજના ખેડૂતોને જો પ્રોત્સાહન આપશો તો આપણી પેઢીની પેઢી જેને કહેવાય કે કાંઈ ઘટશે નહીં એવું સંચાલન નાગરિકો પણ કરે, બુદ્ધિજીવીઓ પણ કરે અને ખેડૂતને ખૂબ આગળ વધારવા માટે ક્યાંક ને ક્યાંક એમને નવું સૂચન આપતા રહ્યો તો ચોક્કસ ને ચોક્કસ આપણો ભારત દેશ આગળ વધી શકે છે. મારો ખેડૂત, મારો ધરતીપુત્ર અને મારો ભાઈ અને મારા દેશના નાગરિક તરીકે એની સારી એવી કામગીરી કરી રહ્યા છે તો એને ખોબલે અભિનંદન આપીએ. એ જે એમના જે સંબંધી જે ભાઈ છે એ એમને હોપીને વ્યા જાય છે, તુલસીભાઈ, એ સુરત છે અને આ ભાઈ એના ભરોસે બધી આખી ખેતી હલા છે, એમાં કાંઈ ઘટે નહીં એવી કામગીરી કરી રહ્યા છે અને આજે એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને માત્ર ને માત્ર લાલજીભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ ગૌલક્ષી ખેતી ગામડે ગામડે એમનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે કે ગૌલક્ષી ખેતી કરો અને ગાયને ખૂબ જેને કહેવાય કે ધ્યાન આપી રહ્યા છે. તો એવા ગોવાળિયા જેને કહેવાય કે આપણે લાલજીભાઈ સાવલિયા, કૃષ્ણ પ્રેમી, ગૌલક્ષી પ્રેમી, એની પ્રેરણાથી આ કામગીરી ચાલી રહ્યા છે ને એને પોતાને ગૌરવ છે કે ગાય વિશેનું કોઈ સારું કરતા હોય તો પોતે એના મન ધનથી કામગીરી કરી રહ્યા છે. હેમ્બલ TV ન્યૂઝ, મનોજ સેદાણી, ગામ કયું? વિકળિયા. आगे आगे गैया, पीछे पीछे
ग्वाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। काली काली गैया गोरी गोरी ग्वाल, काली काली गैया गोरी गोरी ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, बंसी बजावे मेरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन